ગુજકેટના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। જે તારીખ છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે। 6 જાન્યુઆરીથી ભરી શકાશે ગુજકેટના ફોર્મ। 6 થી 20 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। બોર્ડની વેબસાઇટ પર ભરી શકાશે ફોર્મ। એન્જિનિયરિંગ તથા ફાર્મસીના એડમિશન માટે લેવામાં આવે છે ગુજકેટની પરીક્ષા, જેમાં 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 14 દિવસનો સમય આપી દેવામાં આવ્યો છે। બોર્ડની વેબસાઇટ પર ભરી શકાશે ફોર્મ। એન્જિનિયરિંગ તથા ફાર્મસીમાં એડમિશન માટે લેવામાં આવે છે ગુજકેટની પરીક્ષા। આ તરફ સમગ્ર રાજ્યની સાથે દેશભરમાં જૈન સમાજ રોષમાં જોવા મળી રહ્યું છે। અલગ અલગ મુદ્દા કે જેને લઈને આ રોષ છે। શેત્રુંજય પર્વત પર ગિરિરાજની પવિત્રતા ઉપર તોડફોડનો મામલો સામે આવ્યો તો આ ઘટના પગલે રાજુલા જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરીએ પહોંચ્યા। સમાજના લોકો અસામાજિક તત્વો સામે વિરોધ કરતા જોવા મળ્યા હતા। પ્રાંત કચેરીએ પણ પહોંચ્યા અને કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું તો મહિલાઓ સહિત લોકોએ સરકારને અપીલ કરી કે અસામાજિક તત્વો સામે ઉગ્ર કાર્યવાહી કરવામાં આવે। શત્રુંજય તીર્થ પાલિતાણા ઉપર અસામાજિક તત્વો દ્વારા જે પેશકદમી અને તોડફોડની ઘટનાઓ બની છે એ ઘટનાના વિરોધમાં ભારતની અંદર સમગ્ર જૈન સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેના અનુસંધાને રાજુલા જૈન સમાજે આજે પ્રાંત ઓફિસર સાહેબ વાળા સાહેબને એક આવેદનપત્ર આપી અને અમારો વિરોધ અમે આખા સમાજ સાથે વ્યક્ત કર્યો છે। જૈન સમાજના પવિત્ર સ્થળ પાલિતાણા પર અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનીનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તીર્થ રક્ષા સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું। બપોરે 12 વાગ્યા સુધી વેપારીઓએ બંધનું એલાન આપ્યું। જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો, વેપારીઓ અને દુકાનદારોએ બપોર સુધીના બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે। અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનીનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો। શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે રાજકોટના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની રેલી નીકળી હતી, જેમાં જૈન સમાજના તમામ 4 ફિરકાઓ જોડાયા હતા। રેલી મણિયાર દેરાસરથી લઈ કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી। કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। ભગવાનના પ્રાચીન પગલાને નુકસાન કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા જૈન સમાજે માંગ કરી છે। તો સમેત શિખર પર વિવાદ થયો છે। દેશભરના જૈન સમાજે બાયો ચડાવી છે। વડોદરામાં પણ જૈન સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। સમેત શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાના વિરોધમાં અને પાલિતાણાને વર્લ્ડ હેરિટેજ સાઇટ પર જાહેર કરતા જૈન સમુદાયની વિશાળ આક્રોશ રેલી નીકળી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના નાગરિકો રેલીમાં જોડાયા હતા। ગુજરાત અને ઝારખંડ સરકારને નિર્ણય પરત ખેંચવા માંગ કરી અને જો આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કે જૈનો અહિંસક છે, પરંતુ અન્યાય તો કોઈ પણ હિસાબે ચલાવી નહીં લે। એ જૈનોનું વર્ષોથી જે તીર્થ છે, વર્ષો એટલે ઘણા હજારો વર્ષોથી છે, એ હવે પણ અત્યારના પણ અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહે। સાથે સાથે જેને જેને ભક્તિ કરવી હોય એ સાથે આવે, પણ જૈનોને ખસેડીને અને જૈનોના આવા પ્રકારના નરમ ધારો કે વલણ થતા હોય તો એની ઉપર આક્રમણ કરીને પોતાનું માલિકી સ્થાપવાનો પ્રયત્ન જો કરતા હોય પોતાની માલિકીનો, તો એના વિરોધી આંદોલન છે। ત્યાં સમેત શિખર વર્ષોથી પવિત્ર તીર્થ ગણાતું આવેલું છે, પરંતુ અત્યારે એ લોકોએ ટુરિસ્ટ પ્લેસ ડિક્લેર કર્યું છે। ટુરિસ્ટ પ્લેસ આપ સૌ સમજી શકો છો કે ટુરિસ્ટ પ્લેસ આવે એટલે 7 સ્ટાર 5 સ્ટાર હોટલ પણ આવે, ત્યાં માંસ મદિરા પીરસાય, ઘણા બધા દૂષણો થઈ શકે છે। એટલે અમારી એ તીર્થની જે કંઈ પવિત્રતા છે, જે કંઈ ભવ્યતા છે, જે કંઈ દિવ્યતા છે, એ તમામ ટકી રહે એના માટેની અમારો હજુ પણ જો આનાથી નહીં પતે તો ચોક્કસપણે વિશેષ આંદોલનો થશે, મોટા ધરણા નીકળશે, આમરણાંત ઉપવાસ થશે। આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ રેગિંગની ઘટના જોવા મળી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં રેગિંગની ઘટના છે જે થઈ છે। રેગિંગ મામલે 3 સિનિયર વિદ્યાર્થીઓને સજા ફટકારાઈ છે। પ્રથમ વર્ષના વિદ્યાર્થીના આક્ષેપ મુજબ 3 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલ બહાર રહેવા આદેશ કરાયો છે। ઘટના કંઈક એવી છે કે ફરિયાદી વિદ્યાર્થીનીની જન્મદિવસની ઉજવણી કરવી હતી, જેનો વિરોધ સિનિયર વિદ્યાર્થીનીઓએ કર્યો હતો। આ કેસમાં વિવાદ વધુ વખત રેગિંગની ફરિયાદ થતા તપાસ કરાઈ હતી। સમગ્ર દુનિયાની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ દરમિયાન વધુ એક મહત્વની જાણકારી મળી છે કે દેશમાં પણ જે રીતે કેસ વધ્યા છે, ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના ગ્રામ્ય પંથકમાં
ડીડીઓ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું અને દ્રશ્યો એવા સામે આવ્યા કે આરોગ્ય કેન્દ્રમાં અધિકારીઓ જ ગાયબ જોવા મળ્યા. સરપ્રાઇઝ વિઝિટમાં ખુદ ડીડીઓ જ સરપ્રાઇઝ થઈ ગયા. ડીડીઓ જ્યારે આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે આરોગ્ય કેન્દ્ર પર તાળું લાગેલું જોવા મળ્યું, જેને લઈ તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા લોધિકા આરોગ્ય કેન્દ્રના ગેરહાજર રહેનાર આરોગ્ય કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ડીડીઓને ફરિયાદ મળી રહી હતી કે આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નથી, આ સ્ટાફ મોડો આવે છે. તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવતા સરપ્રાઇઝ થઈ ગયા.